ડિયર સ્ટુડન્ટ્સ, 11 કોમર્સ ગુજરાતી મીડિયમ 11 કોમર્સની અંદર હવે 11 અને 12 ધોરણની અંદર જો સૌથી અગત્યનો કોઈ ટોપિક હોય તો એ આ છે રિઝલ્ટ. દર વખતે સ્કૂલ અને બોર્ડની એક્ઝામની અંદર આના વાક્યો હોય છે. સેક્શન એ એમાં ઓબ્જેક્ટિવ હોય છે, તો વિકલ્પોની અંદર પણ આ કમ્પલસરી હોય જ. મોટા ભાગના ટીચર્સ સિલેક્ટ કરે જ છે અને આનો પ્રશ્ન પૂછે છે. સેક્શન ગ્રામરના ભાગમાં પણ આના વાક્ય હોય છે. સમજી લો, અંગ્રેજીને શીખવા માટે, લખવા માટે, વ્યવહારમાં લાવવા માટે જો તમારી પાસે રિઝલ્ટનું નોલેજ હશે તો તમે ઈમેલ રાઇટિંગની અંદર પણ સરસ મજાના ઈમેલ લખી શકશો, વાક્ય રચના બનાવી શકશો અને નિબંધ કે એવા પ્રકારના પ્રશ્નો કરવા હોય તો પણ થઈ શકશે. ધ્યાન આપો, શોઈંગ રિઝલ્ટ, પરિણામ દર્શક વાક્ય દર્શાવો. એમાં સૌથી પહેલા લઈએ આપણે TOO2.2 ગુજરાતી મીનિંગ જે છે એટલું બધું કે. હવે એટલું બધું કે વાક્યમાં હકાર અને નકાર અર્થ સૂચવે છે. યાદ રાખજો, ટુ વાક્યમાં હકાર અને નકાર બંને પ્રકારનો અર્થ સૂચવે છે. પણ આ કોના ઉપર આધારિત છે? તો કે સાહેબ, હકાર વાક્ય કે નકાર વાક્ય એ તેના વિશેષણ ઉપર આધાર છે. જો વિશેષણ સહેલું હશે તો વાક્ય હકાર, જો વિશેષણ કોઈ હાર્ડ કે ડિફિકલ્ટ હશે તો વાક્ય કેવું બની જશે? નકાર. એટલે ટુ ના વાક્યમાં વિશેષણ આધાર રાખે છે કે વાક્ય હકાર છે કે નકાર. જો વાક્ય રચના આવી હશે એક્ઝામમાં, કર્તા, ક્રિયાપદ, TOO, પછી વિશેષણ, પછી સિંગલ TO2 અને પછી મૂળ ક્રિયાપદ. મૂળ ક્રિયાપદ પછી બાકીનું અન્ય શબ્દ. ત્યારબાદ બીજું લઈએ હવે સંયોજક so that નો મીનિંગ પણ એટલું બધું કે. વાક્ય રચના સૌથી પહેલા કર્તા આવશે, પછી ક્રિયાપદ, પછી so પછી વિશેષણ પછી that. હવે that થી બે ભાગ પડશે, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. હવે જુઓ, અહીંયા જે કર્તા છે એ કર્તા કોઈ સજીવ હોય, આમાંથી સર્વનામ લેવાનું. અહીંયા નામ આપેલું હોય, દાખલા તરીકે ભાઈ મનીષ, તો મનીષની જગ્યાએ હી થઈ જાય. અહીંયા સમજી લો મનીષા, તો મનીષાની જગ્યાએ શું થઈ જાય? હી થઈ જાય. પણ જો અહીંયા આઈ, વી, યુ અને જે આપેલા હોય તો એના એ જ રહે છે. ઓકે. પણ કોઈ નિર્જીવ વસ્તુ હોય, દાખલા તરીકે ચા ને પેપર ને કાગળ ને પેન્સિલ ને કંઈ પણ XYZ નિર્જીવ, તો થઈ જશે એનું લેવું પડશે ઈટ. શું લેવું પડશે? તો અહીંથી ભાગ પડે છે એક્ટિવ અને પેસિવ. તો સર્વનામ લેવાનું, પછી આમાંથી તો એક્ટિવ વોઇસમાં સર્વનામ લીધા પછી કેન કે કુડ. હવે કેન ક્યારે મૂકવું અને કુડ ક્યારે મૂકવું? જો વાક્યમાં વર્તમાન કાળ હશે તો અહીંયા કેન આવશે, જો અહીંયા ભૂતકાળ હશે તો અહીંયા કુડ આવશે. હવે આ બેમાંથી એક તો લેવાનું છે આના પછી જો વાક્ય હકાર હોય તો નોટની જરૂર નથી, પણ જો વાક્ય નકાર છે તો નોટ લેવું પડશે. એટલે વિશેષણને ધ્યાનમાં રાખી નક્કી કરવાનું નોટ લેવું કે ના લેવું. અને પછી તરત શું આવશે? મૂળ ક્રિયા. પછી જે બી લખેલું હોય અન્ય શબ્દમાં પણ એ એક્ટિવ વોઇસનું વાક્ય બનશે. ત્યારબાદ જે પેસિવ બનાવવું છે તો નિર્જીવ શબ્દ શરૂઆત નિર્જીવ, ઓકે, ઈટથી કરીને, ઓકે, સર્વનામ તરીકે ઈટ લઈને વાક્ય વર્તમાન કાળનું હોય તો કેન, ભૂતકાળનું હોય તો કુડ. નેગેટિવ નોટની જરૂર હોય તો જ લેવાનું, નહીં તો નહીં. વિશેષણો પર આધાર રાખે છે. બી લેવું પડશે પેસિવમાં, બી પછી ભૂત પ્રધાન, પછી બાકીનું ભાગ. ત્રીજા નંબર ઉપર આવે છે સચ ધેટ. સચનો મીનિંગ છે એવો, એવી, એવા, એવું. ધેટ એટલે કે જે. વાક્ય રચના જોઈ લો, સો ધેટ જેવું જ છે, ખાલી આર્ટિકલ આવશે. કર્તા, ક્રિયાપદ, સચ પછી એ અથવા એન. જો અહીંયા વિશેષણ વ્યંજન હોય તો ઉચ્ચારની અંદર એ આર્ટિકલ આવશે. જો અહીંયા સ્વર હશે, દાખલા તરીકે ઇન્ટરેસ્ટિંગ તો એન ઇન્ટરેસ્ટિંગ થઈ જાય. ક્લેવર, આ ક્લેવર થઈ જાય. તો એવી રીતે આને જોઈને આર્ટિકલ લેવાનું, પછી ધેટ. હવે સજીવ હોય તો એક્ટિવ વોઇસની વાક્ય રચના, સર્વનામ, કેન, કુડ, નોટ, મૂળ ક્રિયાપદ, એક્ટિવ વોઇસ. જો આપણે કોઈ નિર્જીવ વસ્તુને કરતા બનાવવો છે તો પેસિવ વોઇસ લઈશું તો ઈટ થઈ જશે,
વર્તમાન કાળમાં કેન, ભૂતકાળમાં કુડ, નોટની જરૂર હોય તો લેવાનું, પણ પેસિવ વોઇસમાં બી લાગશે, ભૂતકૃદન, બાકીનું વાક્ય પેસિવ વોઇસનું વાક્ય છે આ. ચોથા નંબર ઉપર રિઝલ્ટમાં આવશે ઇનફ. ઇનફ એટલે પૂરતું. હવે આ જે વાક્ય રચના છે તો એનામાં દાખલા તરીકે પૂરતી હોશિયારી છે, પૂરતું ટેલેન્ટ છે એવું તમારે બોલવું હોય તો તમે ઇનફ નો ઉપયોગ કરી શકો છો. વાક્ય રચનામાં કર્તા, ક્રિયાપદ, વિશેષણ પહેલા આવશે યાદ રાખજો, પછી ઇનફ, ટુ અને મૂળ ક્રિયાપદ. તો ઇનફ ની બાજુમાં ટુ અને પછી તરત જ મૂળ ક્રિયાપદ. એક્ઝામ્પલ આપણે જ્યારે જોઈશું ડિટેલમાં ત્યારે બધી જ તમને ખબર પડશે. અત્યારે ખાલી વાક્ય રચના સમજીએ છીએ આપણે. અને પાંચમું છેલ્લું રિઝલ્ટમાં આવશે સો ધેરફોર. આ પાંચ પૂરા થાય એટલે રિઝલ્ટ પતી ગયું. તો સો ધેરફોર એટલે તેથી અથવા માટે. આગળનું એક વાક્ય લેવાનું, એ આપણને કારણ બતાવતું હોય, વચ્ચે આવશે સો અથવા ધેરફોર, અને પાછળનું વાક્ય આવે એ શું બતાવતું હોય? પરિણામ દર્શાવતું હોય. તો આ જે છે આખું ફંક્શન રિઝલ્ટનું 5 સંયોજકો, અને આ 5 સંયોજકોના હવે જે બધા એક્ઝામ્પલ છે એ આના પછીના આપણે લેક્ચરની અંદર જોઈશું ડિયર સ્ટુડન્ટ્સ, કે જેથી તમને આખો કોન્સેપ્ટ ખબર પડી જાય કે એક્ચ્યુઅલી રિઝલ્ટ શું છે. ઓકે, પણ પરીક્ષામાં માર્ક્સ લેવા માટે સંયોજકો યાદ રાખો 1 2 3 4 અને 5. આ 5 સિવાય રિઝલ્ટમાં કશું આવતું નથી. ઓકે, થેન્ક યુ એવરીબડી.